આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું કે ઝાલમુરી બનાવી લઉં મારા માટે. હોય કાચના ગ્લાસ ને મૂકી એને સાઈડમાં, કેમ કે ટાઈમ હોય સવારનો ને કામે લાગવું પડે જલ્દી. છે નહીં કોઈ હારે કેમેરો ફેરવવા જવું પડ્યું. કાંઈ વાંધો ને પાછો વયો ગયો ને કામે લાગી ગયો. હોય નાજુક હું ને કામ હોય જાજા ને હાથમાં વાઇટકો લીધો ને એ ઉડાડ્યો હવામાં. બીજા બધા કાર્ય પછી પેલા દાદાના દીવાબત્તી ઉભર્યો મારા કલે જાવ કરીએ પ્લેટફોર્મ સાફ, કેમ કે આવતા હોય કસ્ટમર. લિક્વિડ પતી ગયું તો પાણી નાખીને થોડુંક લૂઝ કરી નાખ્યું. વાળી દીધા ફીણા ને હવે ડૂચોય ફેરવી દે આપણે હાથેથી. લઈ લીધું સાફ કરવાનું મશીન હાથમાં. એક ઝટકે સાફ થાય તો જા, નતર બીજી વખત કરવું પડે, કેમ કે કામમાં તો કોમ્પ્રોમાઇઝ હાલે જ નહીં. એટલે લઈ લીધું હાથમાં રૂમાલ ને એનાથી સાફ કરી નાખ. બે દી પહેલા હું ચમકો છું તો પ્લેટફોર્મ ને ચમકાવી દઉં. દુખી વાતની છે કે વાળ કેવા લાગે એની તમારી કોમેન્ટ આવી નથી કોઈ. કર્યા લીંબુ સુધારવાના મશીન સાફ સફાઈ ને કળસામાં ભરીને મૂકી દે. બધી વસ્તુ હવની જગ્યાએ તો સારી લાગે એટલે કળસો મૂકી દીધો. દિવસ આખો કામમાં વ્યસ્ત હોય ને આવી ગયા હોય દુકાને મારા મોટા ભાઈ મનીષ. મારે છે અઢી હાડકા ને ભાઈ આખો દબ્બીને ગળે મળ્યો છે. મેં તો હાડકા ભાંગી નો જાય તો સારું, કેમ કે છે અઢી હાઈ સાથે હસી મજાકની વાતું તો ખરી જ, પણ એના માટે સોડા પણ બનાવી આપણે સરસ મજાની. ભાઈ માટે મોકટેલ બનાવી દીધું છે પલાયમ પ્રેઝર, અને એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લેમાં. આવો તમે બધા. ભાઈ મૂકી દીધી સ્ટ્રો સાઈડમાં ને એમને ડાયરેક્ટ પીવે છે. મારો ભાઈ હોય કે કસ્ટમર હોય પૂછવું જરૂરી છે. લાગ્યું ટેસ્ટમાં કેવું, નો સારું લાગ્યું હોય તો આપણને સુધારવાની ખબર પડે. ભાઈને કીધું ગ્લાસ મૂકો સાઈડમાં ને આમાં તૂટી જાય તો ઘર જઈને ઓસરી વધે. તમારા બધાની ઘણી બધી કોમેન્ટ આવી કે ઝાલમુરી મગાવો. તો હોય તમારી કોમેન્ટ તો એમાં ના તો પડાય જ નહીં ને, એટલે મંગાવી લીધી છે. અડધી રેડીમેડ અડધી બનાવવાની હોય. સેમ ટુ સેમ મમરા જેવા, અંદર સિંગ દાણા ને એવું બધું નાખેલું જ છે. અને ઘરેથી મારા મમ્મીએ બટેટું બાફીને દીધું તું, ચણા ને ડુંગળી. આપણે હવે બનાવવાના ચાલુ કરીએ ને નાસ્તો કરીએ. તો ધીમે ધીમે બધી વસ્તુ મિક્સ કરી દે એટલે વાંધો ન આવે. વારો આવી ગયો હવે ચણાનો ને ડુંગળીનો. ભાઈ આવી ગયા ઉપરથી જોવા માટે કે હરખા બટેટા નાખેસ કે નહીં. હરખા બટેટા તો ગેસ થવાની શક્યતા રહે. મારા ને હું તમારો એક સરસ મજાની વાત તમને કહી દઉં. બંગાળની ઝાલમુરી માત્ર એક નાસ્તો નથી, બંગાળની સંસ્કૃતિ ને ઇતિહાસનું એક મહત્વનું અંગ છે. ભાઈ ઉભા છે માથે ને હું દઉં છું બટેટા ને વજન. એ એની કુણી સ્માઈલ ને મિક્સ કરવાનું ચાલુ કર્યું, કેમ કે એનો ભાઈ તેજસ આખી ગુજરાતની જનતાને દાંત કઢવે છે તો એને દાંત કઢવી દીધા. ઉનાળો માથે હોય 40 ડિગ્રી તાપમાન હોય. ચટણી ખાવી એટલી કે તમારા શરીરને હદે એટલી. આમાં આની ભેગું સરસોનું તેલ મિક્સ કરવાનું. મને ઘરેથી મારા મમ્મી પપ્પા તેલ ખાવાની ના પાડે છે. ના પાડી હોય એને તો ન જ નખાય ને, એટલે લીંબુ ખાવાની આ પાડી પાછા 200 ના કિલો. એટલે બનાવી છે નવી રીતની નવી અંદાજ. કાઢીએ જલ્દી ડીશમાં ને, કેમ કે મોઢામાં પાણી આવે. જોવાતી નથી મારાથી ને તમારાથી ને નહીં જોવાતી હોય તો ઉભા રહ્યો કેમેરો લઉં બાજુમાં ને તમને પણ બતાવું. દેખાવમાં તો સારી બની છે. હવે ટેસ્ટ કરીને હું તમને જણાવું કેવી લાગે છે. મને સાથે હોય મારા મોટા ભાઈ મનીષભાઈ, તો પેલી પ્રાયોરિટી મોટા ભાઈને જ આપી આપણે કે કેવી લાગે છે. ભાઈએ કીધું ટેસ્ટમાં સારી છે એટલે સારી છે, એટલે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. મેં પણ વિચાર આવી ગયો કે આની સાથે સોડા હોય તો કેવી મજા આવી જાય. એ બંગાળની ઝાલમુરી ને એ ગુજરાતની સોડા, અને એ પછી નાસ્તો કરવાની કેવી મજા આવે. એટલે હાથમાં લઈ લીધા ગ્લાસ ને ભરી લઈ આપણે સોડા જલ્દી. ભાઈને આપી સોડા ને મેં કીધું ટેસ્ટ કરીને કયો કેવી લાગે છે આની સાથે. હું નાસ્તો કરું છું ને ફોલો કરતા જાજો મને. બાય બાય.